ધરમપુરમાં સૌથી નજીકમાં જો કોઈ સુંદર સ્થળ આવેલું હોય તો એ છે બિલપુડીનો આ વોટરફોલ, જે માવલી ધોધ તરીકે પણ ઓળખાય છે. વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તો આજના આ વિડીયોમાં અમે જવાના છે બિલપુડી વોટરફોલ પાસે. બિલપુડી વોટરફોલ એમ તો અમારા માટે દાળ જેવું છે, પણ એમાં અમે મસાલો નાખીએ અને દાલ તડકા દાલ ફ્રાય જેવું બનાવીએ, આજુલાની ચટણી નાખીએ, કેમ કે અમે જવાના છે લોંગ એક્સપોઝરવાળા ફોટા પાડવા માટે. અને આજે મારી સાથે છે જુલી. મમ્મી કહે છે કે જ્યાં સુધી યુટ્યુબ પરથી પૈસા નહીં આવે ત્યાં સુધી તું ઇલેક્ટ્રિક બાઇક વાપર. અને અમે લઈ જવાના છે જુલીને, મારી ઓલાને, અને મારા સાથે મારા મિત્ર છે સંજુ, અભય અને વિમલ. ચાલો ત્યારે નીકળે ફટાફટ આપણે બિલપુડી. સ્ટેન્ડ લીધું ને, ચાલો. ચાલો ત્યારે વિડીયોની શરૂઆત થઈ ગઈ છે, તો વિડીયોની શરૂઆત કરીએ આપણા લાડકા ભગવાન શ્રી કૃષ્ણના નામથી. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ચાલો ફાસ્ટ. બિલપુડી પહોંચતા લગભગ અમને 30 થી 35 મિનિટ થશે અને ટાઈમ થઈ રહ્યો છે 5:20. તો અત્યારે અમે આવી ગયા છે ટિસ્કરી બારોલિયા થઈને માલનપાડા સ્કૂલ પાસે, અને અહીંયાથી હવે આપણે લઈશું લેફ્ટ. વરસાદ ખુલી ગયો હોવાને કારણે આ હાઈવે પર ખૂબ જ ધૂળ ઉડી રહ્યો છે અત્યારે. પણ કંઈ નહીં, 5 મિનિટ પછી આપણે બીજે રસ્તે જવાનું છે. અત્યારે અમે આવી ગયા છે બિલપુડી 4 રસ્તા પાસે. અહીંથી આપણે જવાનું છે રાઈટ, બરુમાલવાળા રસ્તે, બરુમાલ વિલ્સન હિલવાળા રસ્તે. તો અત્યારે અમે આવી ગયા છે બિલપુડીમાં, અને અહીંયા અમે ગરબા રમવા આવતા હતા, અને અહીંયા મને એક છોકરી ખૂબ જ ગમતી હતી. એનું નામ લગભગ હતું ડોલી આકાંક્ષા, પણ એ વર્ષો વીતી ગયા છે અને હવે મારા લગ્ન થઈ ગયા છે. બિલપુડી 4 રસ્તા પરથી માત્ર 2-2.5 કિલોમીટર આવીને પછી આપણે મારવાનું છે રાઈટ. અહીંયા લગભગ 2 થી 3 વાર મેં જઈ ચૂક્યો છું, પણ એ રસ્તો થોડું ભૂલી જવાય છે, એટલે તમને પણ કહી રાખું આ રસ્તે જવાનું છે. અને આ ગ્રામ પંચાયત આવે છે એ રસ્તે જવાનું છે આપણે. અહીંયાથી 2-3 કિલોમીટર હજુ જવાનું છે આપણે. તો આગળ 3 રસ્તા પડ્યા ત્યાંથી અમે માર્યું છે લેફ્ટ, અને બહુ વર્ષો પહેલાં આવ્યો છે તો થોડું ભૂલી જવાય, એના કરતાં ઊંધે રસ્તે જતા રહીએ. એના કરતાં ભાઈને થોડું આપણે પૂછી લઈએ. ભાઈ ધોધ પાસે જવા સારું સીધું જ ને? સારું. તો રસ્તો તો મેં બરાબર પકડ્યો છે, ભાઈએ કીધું છે હજુ સીધું જવાનું છે. અરે બસ 10 મિનિટમાં અમે લગભગ પહોંચી જઈશું ધોધ પાસે. તો આ પુલિયા પરથી આપણે જવાનું છે હવે લગભગ રાઈટ, પણ પૂછી લઈએ એકવાર. આપણે ધોધ પર જવા સારું સીધું? મને એમ કે રાઈટ જવાનું હોય. ચાલો સીધું જવાનું છે આપણે અહીંયાથી. જોઈએ આપણી બાઇક ક્યાં સુધી જાય. અત્યારે ખૂબ જ ઓછા લોકો અહીંયા ફરવા માટે આવે છે, કેમ કે આ ઓફ સિઝન ચાલી રહી છે. જ્યારે શરૂઆતમાં વરસાદ આવતો હોય ત્યારે અહીંયા ઘણા બધા લોકો ફરવા આવે છે, મેળો જેવો લાગે છે. અને ત્યાંથી નહીં રાઈટ જવાનું હતું, આ અહીંયાથી રાઈટ જવાનું હતું. આ રસ્તો છે એ રાઈટ જવાનો. થોડો એડવેન્ચરવાળો રસ્તો અહીંયા ચાલુ થઈ ગયો છે, પણ આપણે જમકુડીની જેવી આપણે આ જુલીને પણ ચડાવી દઈએ ઉપર. અત્યારે રસ્તો પાકો બનાવી દીધો છે. લાસ્ટ ટાઈમ અમે મારું પ્રીવેડિંગ કરવા આવ્યા હતા ત્યારે આ રસ્તો કાચો હતો, ઓફ રોડિંગવાળો એકદમ.
થોડો તો બનાવ્યો છે, થોડો તો ઓફરોડિંગ કરવું જ પડશે મારા ભાઈ. ઉજ્જલા માલિકી આઈશો. શનિ રવિ અહીંયા વધારે પબ્લિક થાય છે. આ રસ્તો જવા જેવો રહેતો નથી ત્યારે. અત્યારે તો છેક અમે સાંજે આવ્યા છે અને ચાલુ દિવસ આવ્યા છે એટલે રસ્તો ખાલી છે. ચાલો ત્યારે આપણી જુલીને અહીંયા આપણે મૂકી જઈએ, પછી આગળ આપણે જઈએ, કેમ કે હવે આગળ રસ્તો નથી. તો અહીંયા બે હે ખુલ્લું જ છે. વેગ આવું લઈ લેવાનો થોડો આપણે કોમેડી ભારતી રાખવાનું શોર્ટકટ બીજા કોઈ કર લેના હતા. તો અમે આવી ગયા છે બિલપુડી વોટરફોલ પાસે. મારા મિત્રો અહીંયા બધા રેડી થાય છે, ફોટોશૂટ કરવાના છે. લાલતાન પણ અમે લઈને આવ્યા છે. તો ચાલો ત્યારે આ રસ્તે જવાનું છે હવે આગળ. માચીસ અને લાઇટર મેં ભૂલી ગયો છું. માચીસ ને લાઇટર બે એટલા માટે લાવ્યો છું કારણ કે માચીસ તો ભીનાઈ જાય તો લાઇટર કામ આવશે અને લાઇટર ન હોય તો માચીસ કામ આવશે. કેમ કે લાલટેનને આપણે સળગાવવાનું છે, પછી આપણે ફોટોશૂટ કરવાનું છે. મિર્ચી અને ધાણાની ચટણી એ જ છે આપણે માટે ફોટોશૂટ. તો લાઇટર અને માચીસ હું બાઇકમાંથી લઈ આવ્યો છે અને રસ્તો કંઈક એવો છે. આગળ આ બાજુ દુકાન છે, બંને સાઈડ. આ બાજુ પણ દુકાન છે. દુકાન અત્યારે બંધ છે, શનિ રવિ ચાલુ રહેતી હશે લગભગ. અને અહીંયાથી આપણો ધોધ દેખાય છે. અહીંયા સામે જુઓ તમે, ખૂબ જ સરસ છે. અહીંયા આ જો આપણો વોટરફોલ. હા થોડા પબ્લિક છે, આ બધા હટી જાય પછી આપણે થોડું વિડીયો શૂટ અને ફોટોશૂટ કરીએ, કેમ કે અત્યારે આ પબ્લિકમાં મજા નહીં આવશે. અત્યારે અમે ખૂબ જ નજીક આવી ગયા છે. આ રહ્યો બિલપુડીનો વોટરફોલ, જેને માવલી ધોધ બી કહેવામાં આવે છે. અને અહીંયા મારા મિત્રો ફોટોશૂટ અને વિડીયો શૂટ કરી રહ્યા છે. વિમલભાઈને બહુ ઉતાવળ છે. ચાલ જલ્દી ભાઈ, અંદર કોઈ પહેરી છે. બહાર સમજો. ફોટોશૂટ ચાલુ થઈ ગયું છે. અમારા પર ટ્રાયપોડ નથી એટલે અમે આ સ્ટેન્ડનો ઉપયોગ કરી રહ્યા છે. અભયભાઈ ત્યાં સામે ઉભેલા છે. સંજુ અહીંયા થોડું બતાવી દો કેવો ફોટો આવ્યો છે. આ જુઓ તમે ફોટો, મસ્ત ફોટા આવ્યા છે. આ આપણા વિમલભાઈના ઘણા બધા ફોટા પડ્યા છે, તેમાંથી એક બે મસ્ત આવ્યા છે. ઓકે જા ભાઈ તું ભાઈ એક પાડીને જલ્દી આવ.
કે ફૂલ કર નહીં ફૂલ થાય કે નહીં હા પણ પેલામાં નહીં હેડું થાય ચાલ ચાલ આવી જાવ ગલ્લો છે ઓય લીધું ને હા. ગલ્લો ફોટો મારો પર હા. ચાલો કે ભાઈ ચાલુ જ ચાલ દેખાય છે હા દેખાય ઓકે બસ તારી ટાલ ચમકે તપ કર બધું હોય ભેગું હા ઉભરે તો બહુ ચીકણું છે તો સ્ટેન્ડ નાનું કરતા ગોઈ નહીં જતો એ લોકો પર પાડ બેટરી હા ચાલ દેખાય જેવું બી નહીં આવે માઇનસ ચોર મારે ચાલો ત્યારે અહીંયા આપણે ફોટો વિડીયો કરી લીધું છે હવે નીકળીએ ઘરે આજના વિડીયોમાં બસ આટલું જ મળે તો આપણે નેક્સ્ટ વિડીયોમાં ઘર સુધી રાધે રાધે જય શ્રી કૃષ્ણ બાય બાય કરી દો દોસ્તો બાય બાય બાય